નમસ્કાર, મારું નામ નિકુંજ ચૌહાણ છે. આજે હું આપણા કવિ શ્રી સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર વિશે બોલવા માંગીશ. તેમને છે ને મુખ્ય ભાગ તેમને આધુનિક ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કર્યું છે. તેમનો જન્મ 23 ઓક્ટોબર 1869માં થયો છે ભરૂચમાં. તેમનું ઉપનામ સેહની, વલકલ, બક ઠાકોર અને તેમના જે મિત્રમંડળ છે તેમને બલુકાકા પણ કહેતા. તેમનો વ્યવસાય અધ્યાપક, કવિ અને વિવેચક તરીકે રહ્યો છે. તેમનું શિક્ષણ MA, તેમની શિક્ષણની સંસ્થા ડેકન કોલેજ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ પુણે. તેમનો સમયગાળો મુખ્ય પંડિત યુગનો છે, પણ તેઓ ગાંધી યુગના સક્રિય કાળ કવિ વિવેચક તરીકે પણ રહ્યો છે. જીવનસાથી તેમના ચંદ્રમણિ છે. તેમની પહેલી કાવ્ય 1886માં થઈ છે અને તેમનો પહેલો નિબંધ 1891માં લખ્યો છે. તેઓ ઉર્મિકાવ્ય અને બુદ્ધિનો સમન્વય થાય એવા સોનેટના સ્વરૂપને ગુજરાતીમાં સ્થાન આપ્યું છે. પૃથ્વી છંદના ખાસ હિમાયતી જ હતા. તેમને અંગ્રેજ સરકાર તરફથી દિવાન બહાદુરનો કિતાબ મળેલો છે. તેમના કાવ્ય સંગ્રહો ભણકારધાર 1, ભણકારધાર 2 અને મહારા સોનેટો. યાદગાર સોનેટ કૃતિઓ પ્રેમની ઉષા, દ્રષ્ટિદર્શન, મોગેરો, વધામણી, જૂની પિયર ઘર, વર્ષની એક સુંદર સ્નાગ, પ્રેમનો દિવસ અને વિરહ. તેમના ઘણા વિવેચનો પણ પ્રખ્યાત છે, જેમાં કવિતાના શિક્ષણ, લિરિક, નવીના કવિતા વિશે વ્યાખ્યાનો, વિવિધ વ્યાખ્યાનો જેમ કે ગુચ્છ પહેલો, ગુચ્છ બીજો, ગુચ્છ ત્રીજો, ભણકાર પદ વિવરણ, પ્રવેશકો, ગુચ્છ પહેલો અને ગુચ્છ બીજો વગેરે. તેમનું જીવન ચરિત્ર પણ લખેલું છે અંબાલાલભાઈનું, જે 1928માં લખેલું છે. તેમની આત્મકથા 75 મે 1946માં. તેમની એક ડાયરી પણ લખેલી છે જેનું નામ છે દિનકી, જે ભાગ 1 અને 2માં વેચાયેલી છે. વાર્તા સંગ્રહ દર્શનીયું, નાટક ઉગતી જીવાની, લગનના ભરચુય અથવા સંયોગે વિયોગ. તેઓ ઇતિહાસ વિષયક કૃતિઓ પણ લખેલી છે. ઇતિહાસ દીર્ઘક અને યુનાઇટેડ સ્ટેટ્સ. અન્ય કૃતિઓ તેમની વિધવા વિહાન, કૃંતિ, સંક્રાંતિ સમયની સ્ત્રીઓ અને શરીર સ્વાસ્થ્ય. તેમનું મૃત્યુ 2 જાન્યુઆરી 1952માં મુંબઈમાં થયું છે અને તેઓ 82 વર્ષના હતા. થેન્ક યુ.